આ એ જ છોકરો છે। એક ભારે ખમ અને રોબદાર અવાજે અમારા કાચા મકાનની દિવાલો હલાવી દીધી। રૂમમાં હાજર દરેક માણસનો શ્વાસ જાણે ગળામાં અટકી ગયો હતો। પપ્પાનો ચહેરો ડરથી બિલકુલ સફેદ પડી ગયો હતો અને તેઓ ધ્રુજતા હાથે હાથ જોડીને ઊભા હતા। તેમનો અવાજ મુશ્કેલીથી નીકળી રહ્યો હતો, સાહેબ, મેં કહ્યું હતું ને કે આનું મગજ ખરાબ છે। આ રાતો સુધી જાગતો રહે છે અને મને નથી ખબર કે આ ક્યાં ચક્કરમાં પડી ગયો છે। અમારે આની સાથે કોઈ લેવા દેવા નથી। હું તો એક ગરીબ મજૂર છું। મને આ બાબતોમાં ના ઘસેડો। ખાખી વર્દી અને સૂટ બૂટ પહેરેલા અજાણ્યા માણસે મારી તરફ જોયું। તેની આંખોમાં એક અજીબ ચમક હતી જેને વાંચવી આ સમયે અશક્ય હતી। તેણે પોતાના ખિસ્સામાંથી એક સરકારી કાગળ કાઢ્યો અને મારા ચહેરા સામે લહેરાવ્યો કે તારી વિરુદ્ધ ખૂબ પાકા પુરાવા મળ્યા છે હર્ષિત। આટલી મોટી છલાંગ લગાવતા પહેલા પરિણામ વિશે નહોતું વિચાર્યું। હવે ચાલ અમારી સાથે। હેડ ઓફિસમાં તારી જ રાહ જોવાઈ રહી છે। મમ્મીની એક કાળજું ધ્રુજાવી દે તેવી ચીસ નીકળી અને તેમણે પોતાનું મોઢું દુપટ્ટામાં છુપાવી દીધું। પપ્પાએ આગળ વધીને મને નફરતથી ખભા પર ધક્કો માર્યો કે લઈ જાઓ સાહેબ આણે તો મારી ઇજ્જત ધૂળમાં મેળવી દીધી છે। મેં આને બૂટ સાંધવા માટે બેસાડ્યો હતો જેથી રોટલો કમાઈ શકે, પણ આને તો મારા મોઢા પર કાળસ લગાડી દીધી। હું શાંતિથી તેમની સાથે ચાલી નીકળ્યો। મહોલ્લાના લોકો દરવાજેથી ડોકિયું કરી રહ્યા હતા અને કૂથલી કરી રહ્યા હતા। મને ગાડીની પાછલી સીટ પર બેસાડી દેવામાં આવ્યો। મને ખબર હતી કે હવે મારી જિંદગી હંમેશ માટે બદલવાની છે, પણ એ ખબર નહોતી કે આ રસ્તો મને કઈ મંજિલ પર જઈને પછાડશે। આ દ્રશ્ય તો મારી જિંદગીનો સૌથી મહત્વનો વળાંક હતો, પણ વાર્તા અહીંથી શરૂ નથી થતી। આ વાર્તા ખૂબ પાછળથી શરૂ થાય છે। મારું નામ હર્ષિત છે અને હું એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતો હતો। ગરીબી પણ એવી જે માણસના હાડકામાંથી જીવ પણ નીચે હોઈ લે। મારા પપ્પા સખત મજૂરી કરતા હતા અને એ જ દિહાડીથી અમે ભાઈ બહેનોનું પેટ પાડતા હતા। મારી 5 બહેનો હતી અને હું એકલો ભાઈ હતો। હું મારી બહેનોમાં 3જા નંબરે હતો। મારાથી 2 મોટી બહેનો હતી અને 3 નાની। આખા પરિવારની જવાબદારી ઉઠાવવી હવે પપ્પાના એકલાના વશની વાત રહી નહોતી। પપ્પા વહેલી સવારે નીકળતા અને મોડી રાત સુધી મજૂરી કરતા। ત્યારે જઈને ઘરનો ચૂલો સળગતો હતો। ક્યારેક તો એવું પણ બનતું કે અમે પાણી પીને જ સૂઈ જતા। આ ગરીબી અને ભૂખમરા વચ્ચે મેં ખૂબ જ મુશ્કેલીથી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો। મને ભણવાનો પાગલપણની હદ સુધી શોખ હતો। હું ઈચ્છતો હતો કે હું શાળાએ જાઉં, મારી પાસે પણ નવા દફતર હોય, પુસ્તકો હોય, પણ આ બધું અમારા માટે વૈભવ જેવું હતું। જે દિવસે મારું મેટ્રિકનું પરિણામ આવ્યું, હું ખુશી ખુશી ઘરમાં દાખલ થયો હતો। મારા હાથમાં રિઝલ્ટ કાર્ડ હતું અને હું દોડતો પપ્પા પાસે ગયો કે પપ્પા જુઓ, હું પાસ થઈ ગયો છું અને મારા માર્ક પણ ખૂબ સારા છે। હવે હું કોલેજમાં એડમિશન લઈશ। પપ્પા જે હમણાં જ કામ પરથી પાછા ફર્યા હતા અને બેઠકમાં થાકીને બેઠા બેઠા હુક્કો પી રહ્યા હતા। મારી વાત સાંભળીને તેમના કપાળ પર કરસલીઓ પડી ગઈ। તેમણે હુક્કાની નળી એક બાજુ મૂકી અને મારી તરફ ગુસ્સામાં જોયું। કોલેજ? કઈ કોલેજ? અને ફી શું તારો બાપ ભરશે? તેમના લહેજાની કડવાશે મારી મુસ્કાન છીનવી લીધી હતી। મેં ડરતા ડરતા કહ્યું કે પપ્પા, હું સરકારી કોલેજમાં ભણીશ, ખર્ચ પણ ઓછો થશે, બસ પુસ્તકોનો જ તો। અરે બસ કર હવે હર્ષિત। પપ્પાએ હાથના ઈશારાથી મને શાંત કરી દીધો હતો। જોતો નથી ઘરની હાલત? તારી 5 બહેનો બેઠી છે, 2 જુવાન થઈ રહી છે, તેમના લગ્ન પણ કરાવવાના છે। કરિયાવર બનાવવો છે કે તને નવાબ બનાવીને ભણાવવો છે? આજ સુધી ભણાવ્યો એ જ ઘણું છે, હવે તારે મારો હાથ વટાવવો પડશે। મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા। પણ પપ્પા, આ મારો શોખ છે, હું કંઈક બનવા માંગુ છું। હું મોટો માણસ બનીશ તો બધી પરેશાની ઉકેલી દઈશ। પપ્પા હસવા લાગ્યા। મોટો માણસ? આપણે ગરીબ લોકો છીએ, આપણા સપના પણ આપણી ઓકાત મુજબ જ હોવા જોઈએ। કાલથી તું મારી સાથે નહીં આવે। મેં બજારમાં રવિ મોચી સાથે વાત કરી લીધી છે। કાલથી તું તેની દુકાન પર બેસીશ અને બૂટ સીવવાનું કામ શીખીશ। આ શબ્દો મારા માટે કોઈ બોમ્બ ધડાકાથી ઓછા નહોતા। મોચી? પણ હું તો ઓફિસર બનવાના સપના જોઈ રહ્યો હતો। પપ્પા, હું મોચી નહીં બનું, હું ભણીશ। મેં પહેલી વાર પપ્પા સામે ધીમા અવાજે બોલવાની હિંમત કરી। પપ્પાએ તે સમયે મારા પગમાંથી બૂટ કાઢ્યું અને મને માર્યું। બૂટ સીધું મારા મોઢા પર વાગ્યું હતું। જીભ ચલાવે છે તું તારા બાપ સામે? અહીં રોટલી ખાવાના ફાંફા છે અને આને ઓફિસર બનવું છે। કાલે સવારે ચૂપચાપ રવિની દુકાને પહોંચી જજે, નહીંતર આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી અને એક કોળિયો ખાવા પણ નહીં મળે। મમ્મી રસોડાના દરવાજે ઊભી રહીને શાંતિથી આંસુ વહાવી રહી હતી। તે કંઈ બોલી શકતી નહોતી કારણ કે પપ્પાના ગુસ્સા સામે બોલવું
એ આગમાં કૂદવા સમાન હતું. મેં એ રિઝલ્ટ કાર્ડ છાતીએ લગાડી દીધું અને ખૂણામાં જઈને ડસકા ભરવા લાગ્યો. બીજી સવારે સૂરજ મારા માટે આશાનું કિરણ નહીં પણ નિરાશાના સમાચાર લઈને ઉગ્યો. પપ્પા મને જબરજસ્તી પોતાની સાથે લઈ ગયા. બજારની ગંદકી અને સાંકડી ગલીઓમાંથી પસાર થતાં અમે એક નાની જૂની દુકાન સામે ઊભા રહ્યા. ત્યાં ચામડા અને ગુંદરની તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હતી. એક આધેડ વયનો માણસ જેના કપડાં ગંદા હતા અને હાથ પર શાહી લાગેલી હતી તે બૂટ સીવી રહ્યો હતો. રવિભાઈ, આ મારો છોકરો હર્ષિત છે. પપ્પાએ તેમને મારા વિશે જણાવ્યું. આજથી આ તમારા હવાલે છે. આનું મગજ ભણવાના ચક્કરમાં ખરાબ થઈ ગયું છે. જરા આને હુનર શીખવો જેથી બે પૈસા કમાવાને લાયક બની શકે. રવિ સાહેબે માથું ઊંચું કરીને મારી તરફ જોયું અને હસ્યા. તેમના દાંત તાંબા જેવા પીળા થઈ ગયા હતા. આવી જા બેટા, બેસી જા, ચિંતા ન કર. એવો કારીગર બનાવીશ કે લોકો તારા હાથના ટાંકાના વખાણ કરશે. ઓફિસર બનીને શું કરીશ? સાચી કમાણી તો હુનરમાં છે. મેં પથ્થર પર દિલ રાખીને ત્યાં પડેલી એક નાની પેટી સંભાળી. મારી સામે જૂના તૂટેલા બૂટનો ઢગલો હતો. આજ હવે મારી કિસ્મત હતી. મારા શાળાના મિત્રો કોલેજ જઈ રહ્યા હશે અને હું અહીં લોકોના પગની ધૂળવાળા બૂટ રિપેર કરીશ. પહેલો દિવસ મારા માટે નરક જેવો હતો. મારા નાજુક હાથોમાં સોય ભોકાતી હતી. દોરો ખેંચતી વખતે આંગળીઓ કપાઈ જતી તો રવિ સાહેબ મને વઢતા પણ ખરા અને સમજાવતા કે અરે ધ્યાનથી, આ સોય છે, કોઈ કલમ નથી જે પ્રેમથી ચાલશે. જોર લગાવ, જોર. રવિ સાહેબનો અવાજ મારા કાનમાં ગૂંજતો. સાંજે જ્યારે હું ઘરે પાછો ફરતો ત્યારે મારી આંગળીઓ સૂજી ગઈ હોય અને કપડામાંથી અજીબ ગંધ આવતી હોય. પપ્પાએ મારું ખિસ્સું તપાસ્યું કે આજે કંઈ મળ્યું નહીં. ના પપ્પા, તેમણે કહ્યું, અત્યારે તો શીખી રહ્યો છે. જ્યારે કામ આવડી જશે ત્યારે દિહાડી મળશે. મેં નજર ઝુકાવીને જવાબ આપ્યો. પપ્પાએ નફરતથી મોઢું બગાડ્યું કે ચાલો કંઈ નહીં, જલ્દી શીખી જશે તો પૈસા પણ આવશે. ખબરદાર, જો હવે ભણવાનું નામ પણ લીધું છે તો. હું તરત જ ધાબા પર ચાલ્યો ગયો. ત્યાં અંધારું હતું અને આકાશમાં તારા ચમકી રહ્યા હતા. મેં આકાશ તરફ જોયું અને મનોમન ઉપરવાળાને ધીમા અવાજે કહ્યું, હે ઉપરવાળા, શું મારી કિસ્મતમાં ફક્ત આ બૂટ સીવવાનું જ લખ્યું છે? શું મારા સપના ક્યારે પૂરા નહીં થાય? મારા અંદરનો હર્ષિત હજુ મર્યો ન હતો. પેલો ઓફિસર બનવાવાળો બાળક જે ગલીમાં રમતા રમતા બધાને કહેતો હતો કે હું ઓફિસર બનીશ, તે મારા અંદર ચીસો પાડી રહ્યો હતો. મેં ત્યાં બેઠા બેઠા જ નિર્ણય કર્યો કે હું હાર નહીં માનું. જો પપ્પા મને શાળાએ નહીં જવા દે તો કંઈ નહીં, હું મારો રસ્તો જાતે બનાવીશ. થોડા દિવસો આમ જ વીતી ગયા. હું રોજ દુકાને જતો, આખો દિવસ બૂટની ધૂળ ફાંકતો, ખરાબ ભલું સાંભળતો અને રાત્રે થાકીને સૂઈ જતો. પણ મારા મગજમાં એક પ્લાન બની રહ્યો હતો. એક દિવસ દુકાન પર એક શાળાનો બાળક પોતાનું બૂટ સીવડાવવા માટે આવ્યો. તેના હાથમાં અંગ્રેજીનું પુસ્તક હતું. મેં ખૂબ જ ઉત્કંઠથી એ પુસ્તકને જોયું. ભાઈ, શું તમે આ પુસ્તક થોડીવાર માટે બતાવશો? મેં ડરતા ડરતા પૂછ્યું. તે છોકરાએ પહેલાં તો અજીબ નજરે મારા ગંદા કપડાં જોયા અને પુસ્તક મારી તરફ લંબાવ્યું. મેં પુસ્તક ખોલ્યું તો એ શબ્દો મારી આંખો સામે નાચવા લાગ્યા. મને લાગ્યું જાણે હું મારી દુનિયામાં પાછો આવી ગયો છું. ત્યાં જ રવિ સાહેબનો જોરદાર અવાજ આવ્યો, અરે હર્ષિત, કામ પર ધ્યાન આપ. પુસ્તકો વાંચવાનો શોખ હજુ પણ ગયો નથી તારો? ગ્રાહકનો સમય બગાડી રહ્યો છે વગર વજૂદે. આ સાંભળતા જ મેં જલ્દીથી પુસ્તક પાછું આપી દીધું અને બૂટ સીવવા લાગ્યો. પણ તે દિવસે મને સમજાઈ ગયું હતું કે મારે શું કરવું છે. મેં નક્કી કરી લીધું હતું કે સંજોગો સામે ઘૂંટણ નહીં ટેકવું. આ બૂટની દુકાન મારી મંજિલ નથી, આ તો માત્ર એક પડાવ છે. તે રાત્રે ધાબા પર તારાઓની છાયામાં લીધેલા નિર્ણયે મારામાં એક નવો આત્મા ફૂંકી દીધો હતો. બીજા દિવસે હું દુકાને રૂટીન મુજબ થોડો વહેલો પહોંચી ગયો હતો. દુકાન હજુ બંધ હતી અને રવિ સાહેબ તાળું ખોલી રહ્યા હતા. મેં આગળ વધીને તેમના હાથમાંથી તાળું લીધું અને શટર ઊંચું કર્યું. રવિ સાહેબે નવાઈ પામીને મને જોયું અને બોલ્યા કે અરે વાહ હર્ષિત, આજે તો મોટો ઉત્સાહિત લાગે છે. કાલે તો તારું મોઢું લટકેલું હતું, જાણે કોઈએ જબરજસ્તી બેસાડી દીધો હોય, અને આજે વહેલી સવારે દુકાન પર હાજર છે. બધું ઠીક તો છે ને? મેં સફાઈ કરતાં કરતાં જાડું હાથમાં પકડી લીધું અને હિંમત ભેગી કરીને બોલ્યો કે જી, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. તેઓ પોતાની ગાદી પર બેસી ગયા હતા અને ઓજારો બરાબર ગોઠવી રહ્યા હતા. તેમણે કહ્યું કે બોલ, શું વાત છે? ક્યાંક રજા તો નથી જોઈતી ને? હજુ તો તું આવ્યો છે. હું તેમની પાસે ગયો અને ધીમા અવાજે કહ્યું, ના, રજા તો નથી જોઈતી. બસ વાત એમ છે કે હું ઈચ્છું છું જો હું દુકાનના સમય પછી 1-2 કલાક વધારે આપું અથવા લંચના સમયમાં પણ કામ કરું તો શું તમે મને આ કામના થોડા ઘણા પૈસા અલગથી આપી શકો છો?
રવિ સાહેબનો હાથ અટકી ગયો. તેમણે તીખી નજરે મને જોયો. કેમ? તારા પપ્પા તો રોજ સાંજે આવીને મારી પાસેથી તારી દિહાળીનો એક એક રૂપિયો વસૂલ કરી લે છે. તારે અલગથી પૈસા કેમ જોઈએ છે? ક્યાંક કોઈ ખોટા ચક્કરમાં તો નથી પડી ગયો ને તું? કંઈ ખાવા પીવા તો નથી લાગ્યો ને? આ સાંભળીને મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. હું તેમને સાચું કહી શકતો નહોતો, કારણ કે જો તેમને ખબર પડી જાય કે હું ભણવા માટે પૈસા ભેગા કરી રહ્યો છું તો તેઓ કદાચ પપ્પાને કહી દે. મેં જલ્દીથી માથું નામાં હલાવ્યું. ના ના, બિલકુલ નહીં. હું બસ થોડા પૈસા જોડવા માંગુ છું, જેથી ક્યારેક પોતાની મરજીથી કંઈ ખાઈ પી શકું, અથવા ઘરમાં કોઈ જરૂર હોય તો પૂરી કરી શકું. પપ્પા પાસે માંગતા મને ડર લાગે છે. તેમણે થોડી વાર શાંતિ જાળવી રાખી. પછી તેમણે એક જૂનું બૂટ ઉઠાવ્યું અને તેના પર ગુંદર લગાવતા બોલ્યા કે જો હર્ષિત, મારે તારા પપ્પા સાથે કોઈ લેવા દેવા નથી. જો તું મારું કામ વધારે કરીશ તો તેમાં મારો જ ફાયદો છે. હું તને બૂટના હિસાબે ઉપરના પૈસા આપી દઈશ, પણ યાદ રાખજે, આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે. જો તારા પપ્પાએ આવીને મારી સાથે દલીલ કરી તો હું સાફ કહી દઈશ કે મેં કંઈ જ આપ્યું નથી. મારા ચહેરા પર એક મોટી મુસ્કાન ફેલાઈ ગઈ. શુક્રિયા, તમે નિશ્ચિત રહો. હું પપ્પાને ખબર પણ પડવા નહીં દઉં. તે દિવસે મારી જિંદગીનો એક નવો અને કઠિન તબક્કો શરૂ થઈ ગયો હતો. હું આખો દિવસ મશીનની જેમ હાથ ચલાવતો રહેતો. સાંજે પપ્પા દુકાને આવતા. તેમનો ચહેરો હંમેશની જેમ કઠોર હોય. તેઓ રવિ સાહેબને પૂછતા કે હા ભાઈ રવિ, આજે આના કેટલા પૈસા બન્યા છે? તો તેઓ મારી તરફ ત્રાસી નજરે જોતા અને પછી પપ્પાના હાથ પર એ જ રકમ મૂકી દેતા જે બનતી હતી. આ લો ભાઈ, આની આજની કમાણી. છોકરો ખૂબ મહેનત કરી રહ્યો છે. હવે પપ્પા પૈસા લેતા લેતા ફરી મારી તરફ વળ્યા અને કહેવા લાગ્યા કે ચાલ ઘરે ચાલ, સીધા ઘરે જવાનું છે. આમ તેમ આવાગર્દી કરવાની નથી. હું માથું ઝુકાવીને તેમની પાછળ ચાલી નીકળતો. મારા પોતાના ખિસ્સામાં છુપાવેલા તે થોડા સિક્કા મને દુનિયાની સૌથી મોટી દોલત જેવા લાગતા હતા. આ મારી ચોરી હતી, મારા પોતાના જ બાપથી, પરંતુ આ ચોરી મારા ભવિષ્યની સુધારણા માટે હતી. થોડા અઠવાડિયાની મહેનત પછી મારી પાસે એટલા પૈસા તો જમા થઈ ગયા હતા કે હું પસ્તીવાળા પાસે જઈ શકું. પસ્તીવાળા અંકલે મને ગંદી કમીઝ અને ફાટેલા બૂટમાં જોઈને નફરતથી કહ્યું કે અરે છોકરા, પાછો હટ, આ કોઈ રમવાની જગ્યા નથી, જા પોતાનું કામ કર. મેં મુઠ્ઠીમાં દબાવેલા સિક્કા તેમના કાઉન્ટર પર મૂક્યા અને વિનંતી કરી કે અંકલજી, મને રમવા માટે નહીં પણ ભણવા માટે પુસ્તકો જોઈએ છે. ફર્સ્ટ યરના જૂના પુસ્તકો મળી જશે, ભલે ફાટેલા હોય તો પણ ચાલશે. પેલા અંકલે પૈસા તરફ જોયું અને પછી મારું હુલિયું જોયું. તેમનો વ્યવહાર થોડો નરમ થયો. તેઓ બોલ્યા કે પેલા ઢગલામાં જોઈ લે, જો કંઈ કામનું મળી જાય તો. હું પાગલની જેમ એ ઢગલા પર તૂટી પડ્યો. ધૂળ અને માટીથી ભરેલા પુસ્તકો મેં એવી રીતે ઉઠાવ્યા જાણે તે મારા માટે હીરા અને સોના મહોરો હોય. હાલ પૂરતા મને એ વિષયોના પુસ્તકો મળી ગયા જેની મને જરૂર હતી, અને કેટલાક પેજ પણ ફાટેલા હતા પણ વાંચી શકાતું હતું. મેં ખુશી ખુશી એ પુસ્તકો ખરીદી લીધા અને મારી કમીઝની અંદર છુપાવી દીધા. ઘરે પહોંચીને સૌથી મોટી પરેશાની હવે પુસ્તકો છુપાવવાની હતી. અમારું ઘર નાનું હતું. 2 રૂમ હતા જ્યાં અમે બધા ભાઈ બહેન અને મા બાપ રહેતા હતા. મેં જૂની કોથળીમાં પુસ્તકો લપેટી લીધા અને તેમને ધાબા પર પડેલા તૂટેલા ખાટલાઓના ઢગલા નીચે છુપાવી દીધા. હવે મારો અસલી ઇમ્તિહાન શરૂ થયો. દિવસભરની હાડકાં તોડી નાખે તેવી મહેનત કર્યા પછી જ્યારે રાત થતી ત્યારે મારું શરીર તૂટી રહ્યું હોય, આંખો ઊંઘથી ભારે થઈ રહી હોય, પણ મારા અંદરનો જુસ્સો મને ઊંઘવા જ નહોતો દેતો. જ્યારે બધા લોકો સૂઈ જતા અને પપ્પાના નસકોરાનો અવાજ ગૂંજવા લાગતો ત્યારે હું દબાયેલા પગે ઊભો થતો અને મારા પુસ્તકો કાઢતો અને મીણબત્તી સળગાવતો. એક રાત્રે હું અંગ્રેજીના કેટલાક અઘરા શબ્દો યાદ કરી રહ્યો હતો કે અચાનક સીડીઓ પરથી કોઈના પગનો અવાજ આવ્યો. મારું દિલ ગળામાં આવી ગયું હતું. જો તે પપ્પા હોત તો તેઓ મારા હાડકાં તોડી નાખત અને મને ખૂબ મારત, સાથે જ મારા પુસ્તકો પણ બાળી નાખત. મેં જલ્દીથી ફૂંક મારીને મીણબત્તી ઓલવી દીધી અને ત્યાં જ કોથળી પાસે સૂઈને ઊંઘવાનો ઢોંગ કરવા લાગ્યો. અવાજ નજીક આવ્યો અને પછી અટકી ગયો. મને કોઈનો પડછાયો મારી ઉપર ઝૂકતો હોય તેવો અનુભવ થયો. મેં ડરને લીધે જાણી જોઈને આંખો બંધ રાખી હતી અને એક નરમ હાથ મારા વાળમાં ફર્યો. તે હાથ ખરબચડો હતો પણ તેનો અહેસાસ જાણીતો હતો. હર્ષિત, મમ્મીનો ધીમો અવાજ મારા કાનમાં પડ્યો. તું સૂતો નથી હજુ સુધી? મેં ધીમેથી આંખો ખોલી. ચંદ્રના પ્રકાશમાં મમ્મીનો ચિંતાતુર ચહેરો દેખાયો. હું બેઠો થઈ ગયો. મમ્મી, તમે જાગો છો? મમ્મીએ મારી પાસે પડેલી પુસ્તકોની કોથળી પર હાથ રાખ્યો. તેમને બધું સમજાઈ ગયું હતું. તેઓ મારી પાસે બેઠા અને ધીમા અવાજે બોલ્યા, બેટા, કેમ પોતાના જીવને તું રોગ લગાડી રહ્યો છે?
તારા પપ્પાને ખબર પડી ગઈ તો બહુ મુશ્કેલી થશે. એમ પણ આખો દિવસ તું એટલો થાકી જાય છે, રાત્રે પણ આરામ નથી કરતો. મેં મમ્મીનો હાથ પકડી લીધો. મમ્મી, જો હું સૂઈ ગયો તો મારા સપના પણ સૂઈ જશે. મને ભણવા દો. હું વચન આપું છું કે પપ્પાને ખબર નહીં પડે. મમ્મીની આંખોમાં આંસુ ચમકવા લાગ્યા. તેમણે પોતાના છેડાની ગાંઠ ખોલી અને તેમાંથી વળેલા 100 રૂપિયા કાઢીને મારા હાથમાં મૂકી દીધા. સારું, આ રાખી લે. હું શાકભાજીમાંથી થોડા થોડા બચાવું છું. તારા કામમાં આવશે. કદાચ ક્યારેક પેન કોપી ખરીદવી પડી જાય. તે રાત્રે મમ્મીની પ્રાર્થના અને એ થોડા રૂપિયાએ મારા ઈરાદાઓને ખડક જેવા મજબૂત બનાવી દીધા હતા. મેં નક્કી કરી લીધું કે ભલે પપ્પાનો ડર હોય કે ગરીબીની દિવાલ, હું આ દિવાલમાં કાણું પાડીને જ જંપીશ. પણ મને ખબર નહોતી કે દિવાલની પેલે પાર મારી જિંદગીનો સૌથી મોટો ઝટકો મારી રાહ જોઈ રહ્યો છે. સમય પાંખો લગાવીને ઉડતો જતો હતો. દિવસ દુકાનની કાળસ અને ગુંદરની ગંધમાં વીતતો અને રાત પુસ્તકોની દુનિયામાં. મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી, પણ તે જાગતી આંખોમાં જે સપના હતા તે મને અટકવા દેતા નહોતા. એક રાત્રે ગરમી ખૂબ જ હતી. ધાબા પર પણ હવા બંધ હતી અને બફારો એટલો હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. હું બનિયાન પહેરીને પરસેવે રેબઝેબ થઈ મીણબત્તી સામે ઝૂકીને ગણિતનો એક અઘરો દાખલો ગણી રહ્યો હતો. મારું ધ્યાન પૂરેપૂરું પુસ્તકમાં હતું અને આસપાસની દુનિયા સાથે મારો કોઈ સંબંધ જ નહોતો. કદાચ આ જ ધ્યાને મને દગો દીધો હતો. અચાનક મારી પાછળ ભારે ડગલાનો અવાજ આવ્યો. હું સંભાળું કે પુસ્તકો છુપાવું તે પહેલાં એક જોરદાર લાત મારી પીઠ પર વાગી. હું મોઢાભેર મારા પુસ્તકો પર જઈ પડ્યો. મીણબત્તી પડીને ઓલવાઈ ગઈ અને અંધારું છવાઈ ગયું. શું તમાશો લગાવી રાખ્યો છે તે? પપ્પાના ગર્જના જેવા અવાજે રાતની શાંતિ તોડી નાખી હતી. મારું હૃદય પાંસળીઓમાંથી બહાર આવવા મથતું હતું. હું ધ્રુજતા હાથે માચીસ શોધવા લાગ્યો જેથી મીણબત્તી ફરી સળગાવી શકું. જેવી જ રોશની થઈ મેં જોયું કે પપ્પા ગુસ્સાથી ભરેલા ઊભા હતા અને તેમની આંખો અંગારાની જેમ દબદબતી હતી. મેં તને ના પાડી હતી ને? મેં કહ્યું હતું કે આ નકામી વસ્તુઓ છોડી દે. પપ્પાએ ઝૂકીને મારું પુસ્તક ઉઠાવ્યું અને તેને જોરથી ભોંય પર પછાડ્યું. પુસ્તકના જૂના પાના વિખેરાઈ ગયા. પપ્પા, હું માત્ર ભણી રહ્યો હતો. મારો ગુનો શું છે? મેં રડતા રડતા કહ્યું કે હું મારું કામ પણ તો પૂરું કરું છું. તમારા માટે દિહાડી પણ પૂરી લાવું છું. તો પછી તમને મારા ભણવાથી શું તકલીફ છે? તકલીફ એ છે કે તારું મગજ બગડી રહ્યું છે. પપ્પાએ મારી કમીજ કોલરથી પકડીને મને ઊભો કર્યો. તો આ પુસ્તક વાંચીને શું તું ઓફિસર બની જઈશ? પોતાની હાલત જોઈ છે તે? એક મોચીનો દીકરો છે તું. મોચીનો જો આટલું ધ્યાન તારા કામમાં આપ્યું હોત તો આજે ડબલ પૈસા કમાતો હોત. પણ નહીં, તારે તો નવાબ બનવું છે. બહુ ઉતાવળ છે ને? ના પપ્પા, મારા સપના એ નથી કે હું આખી જિંદગી લોકોના ફાટેલા તૂટેલા બૂટ સીવું. મેં પપ્પાની આંખોમાં આંખ પોરવીને પહેલી વાર વાત કરી હતી. હું એક ઓફિસર બનવા માંગુ છું. હું આ ગરીબીમાંથી નીકળવા માંગુ છું. પપ્પાએ એક જોરદાર લાફો મારા મોઢા પર ઝીંકી દીધો. મારા કાનમાં તમરા બોલવા લાગ્યા હતા. સાંભળો જરા આની વાતો. પપ્પાએ હસીને મમ્મીને બૂમ પાડી. અરે હર્ષિતની માં, ઉઠ જરા. જો તારા લાડલા દીકરાના સપના આ સાહેબ ઓફિસર બનવા માંગે છે, અમારા જેવા ગરીબ 2 ટંકની રોટલી કમાઈ લે એ જ મોટી વાત હોય છે, અને આ આકાશમાંથી તારા તોડવાની વાતો કરે છે. મમ્મી પણ ગભરાઈને જાગી ગઈ અને દોડીને મારી પાસે આવી ગઈ. તેમણે મને વળગી લીધો. કેમ મારી રહ્યા છો મારા દીકરાને? ભણે જ છે ને? કોઈ ચોરી તો નથી કરતો? મમ્મીએ રડતા રડતા કહ્યું. પપ્પાએ નફરતથી વિખેરાયેલા પુસ્તકોને ઠોકર મારી. આ ભણતર નથી, આ બરબાદી છે. આનું ધ્યાન કામમાં નથી લાગતું કારણ કે આના મગજમાં આ પુસ્તકો ઘૂસી ગયા છે. સાંભળી લે હર્ષિત, આ તારી છેલ્લી ચેતવણી છે. કાલે સવારે આ બધી પસ્તી ઉઠાવીને ભંગારવાળાને વેચી દેજે. મને ઘરમાં એક પણ કાગળનો ટુકડો દેખાવો ના જોઈએ. અને જો તે ફરીથી ભણવાનું નામ પણ લીધું તો દુકાનેથી પણ ઉઠાવી લઈશ અને ઘરમાંથી પણ કાઢી મૂકીશ. આ કહીને પપ્પા ગુસ્સામાં પગ પછાડતા નીચે ચાલ્યા ગયા. ધાબા પર ફરી એકવાર ઘેરી શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિ ખૂબ ભારે હતી. મેં જમીન પર વિખેરેલા મારા પુસ્તકોના પાના વીણ્યા. મારી આંખોમાંથી ટપકતા આંસુ એ શબ્દોને ધૂંધળા કરી રહ્યા હતા જે મારી જિંદગી બદલી શકતા હતા. મમ્મી મારી પાસે બેસી ગઈ અને મારા માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેમનું પોતાનું હૃદય પણ ભરાઈ આવ્યું હતું. કાશ બેટા, તારા સપના હું પૂરા કરી શકત. મમ્મીનો અવાજ ડરમસ થઈ ગયો. હું બહુ મજબૂર છું. તારા પપ્પાને ડર છે કે તું ભણી ગણીને પણ બેરોજગાર ના રહી જાય અને પછી બૂટ સીવવાનો લાયક પણ ના રહે. તે પોતાની જગ્યાએ ડરેલા છે. બેટા, મેં મમ્મી તરફ જોયું અને હસવાનો પ્રયત્ન કર્યો. મારા ગાલ પર પપ્પાના લાફાનું નિશાન બળતું હતું.
પણ મારા અંદરની આગ તેનાથી ક્યાંય વધારે તેજ હતી. મમ્મી, હું તમારા સપના જરૂર પૂરા કરીશ, આ મારું તને વચન છે. બસ તું પપ્પાને કોઈને કોઈ રીતે મનાવી લે કે તે મને ભણતા ના રોકે. હું તેમને ફરિયાદનો મોકો નહીં આપું. હું દુકાન પર હજુ વધારે કામ કરીશ. હું રાત્રે સૂઈશ નહીં, પણ મારી પાસેથી મારા પુસ્તકો ના છીનવે. મમ્મીએ મને છાતીએ લગાડી લીધો કે તારા પપ્પાનું કામ છે બોલવાનું, તું તેમને બોલવા દેજે. તું ભણતો રહે, ઉપરવાળો તને બહુ કામયાબ કરશે. હું સંભાળી લઈશ તેમને, તું બસ તારા પુસ્તકોના વેચતો. મમ્મીની આ વાતોએ મારા તૂટેલા હોંસલાને ફરીથી જોડી દીધો હતો. તે રાત્રે હું સૂતો નહીં, પણ સવાર થવાની રાહ જોતો રહ્યો. મેં નિર્ણય કરી લીધો હતો કે હું પપ્પાની સામે ક્યારેય નહીં ભણું, પણ હું ભણવાનું છોડીશ નહીં. બીજા દિવસે મેં મારા પુસ્તકો કોથળીમાંથી કાઢીને દુકાને લઈ જવાનો નિર્ણય કર્યો. દુકાનના ધાબા પર એક જૂનું લાકડાનું બોક્સ પડ્યું હતું, જ્યાં વધારાનું ચામડું રાખવામાં આવતું હતું. મેં વિચાર્યું કે તે જગ્યા મારા પુસ્તકો માટે યોગ્ય રહેશે. સવારે જ્યારે હું કોથળી ખભે મૂકીને નીકળવા લાગ્યો, ત્યારે પપ્પાએ ઘૂરીને જોયું. ક્યાં લઈ જાય છે આ કચરો? મેં હૃદય પથ્થર કરીને જૂઠું બોલ્યું કે પસ્તીવાળા પાસે લઈ જાઉં છું. પપ્પા, તમે કહ્યું હતું ને કે આને વેચી દેજે. બસ વેચવા જ જાઉં છું. પપ્પાના ચહેરા પર એક સીધી મુસ્કાન આવી ગઈ. શાબાશ, હવે આવ્યો ને ઠેકાણે. ચાલ જા, વેચી દે, અને જે પણ પૈસા મળે તેનાથી ઘર માટે શાકભાજી લઈ આવજે. ઓફિસરનું ભૂત ઉતરી જશે તો રોટલો કમાતા શીખી જઈશ. હું ભારે ડગલે ઘરની બહાર નીકળ્યો. મારું દિલ રડતું હતું કે હું મારા પપ્પા સાથે જૂઠું બોલી રહ્યો છું, પણ સાચું બોલવાની કિંમત મારા ઉજ્જવળ ભવિષ્યની હત્યા હતી. હું પસ્તીવાળાની દુકાને જવાને બદલે સીધો રવિ સાહેબની દુકાન તરફ વળી ગયો. રસ્તામાં લોકો મને અજીબ નજરે જોઈ રહ્યા હતા. કદાચ રાતના હંગામામાં પપ્પાના ચીસો પાડવાનો અવાજ મહોલ્લાના લોકોએ પણ સાંભળી લીધો હતો. ગલીના નાકે ઊભેલા કેટલાક છોકરાઓ જે મારા બાળપણના સાથીઓ હતા, તેઓ મને જોઈને હસવા લાગ્યા. પેલો જુઓ, ઓફિસર જાય છે, એક બૂમ પાડી. સાંભળ્યું છે કે રાત્રે ઓફિસર સાહેબની બરાબર ધોલાઈ થઈ છે. કેમ બની ગયો ને કમિશનર? મેં માથું નીચું કરી લીધું અને શાંતિથી મારા રસ્તે ચાલતો રહ્યો. દુકાને પહોંચીને મેં જલ્દીથી પુસ્તકો લાકડાના બોક્સમાં છુપાવ્યા અને ઉપર જૂના ચામડાના ટુકડા નાખી દીધા. હવે મારી જિંદગીનું નવું શેડ્યુલ શરૂ થવાનું હતું. દિવસે કામ, બપોરના સમયે છુપાઈને ભણતર, અને રાત્રે મગજમાં તેનું પુનરાવર્તન. આ મુશ્કેલ હતું, ખૂબ મુશ્કેલ, પણ અશક્ય નહોતું. હજુ મેં દુકાન ખોલી જ હતી કે એક સરકારી ગાડી દુકાન સામે આવીને ઊભી રહી. તેમાંથી સૂટ બૂટ પહેરેલો એક માણસ ઉતર્યો. તેના વ્યક્તિત્વમાં એક અજીબ રૂઆબ હતો. રવિ સાહેબ જલ્દીથી ઊભા થઈ ગયા. જી સાહેબ, હુકમ કરો. તેમણે હાથ જોડી દીધા હતા. ત્યારે પેલા ઓફિસરે મારી તરફ જોયું. હું ખૂણામાં બેસીને બૂટ સાફ કરી રહ્યો હતો. તેની નજરમાં એક સવાલ હતો કે આ છોકરો કોણ છે? રવિ સાહેબે જવાબ આપ્યો, સાહેબ, આ હર્ષિત છે. હું આને કામ શીખવાડી રહ્યો છું. ઓફિસર મારી પાસે આવ્યો અને ઝૂકીને મારી આંખોમાં જોયું. બેટા, તું એ જ છે ને જેણે મેટ્રિકમાં આખા બોર્ડમાં પોઝિશન મેળવી હતી? શાળામાં હેડમાસ્ટર કહેતા હતા. ઓફિસરના શબ્દો સાંભળીને મારા હાથમાંથી બૂટ નીચે પડી ગયું. મારું હૃદય છાતીમાં એટલું જોરથી ધબક્યું કે મને લાગ્યું તેનો અવાજ બહાર બધાને સંભળાતો હશે. મેં ડરતી નજરે આજુબાજુ જોયું. નસીબ જોગે આ સમયે દુકાન પર કોઈ ગ્રાહક નહોતો અને ગલીનો શોરબકોર એટલો હતો કે કદાચ બીજા કોઈએ આ વાત સાંભળી નહોતી. રવિ સાહેબ દૂરથી મોઢું ખુલ્લું રાખીને ક્યારેક મને તો ક્યારેક ઓફિસરને જોતા હતા. હું જલ્દીથી મારી જગ્યાએથી ઊભો થયો અને તે ઓફિસર પાસે જઈને હાથ જોડી દીધા. સાહેબ, ભગવાનને ખાતર ધીમે બોલો. જો મારા પપ્પા કે મહોલ્લાના કોઈએ સાંભળી લીધું તો બહુ ખરાબ થશે. હું તમારા પગે પડું છું. આ વાત કોઈને કહેતા નહીં કે મેં કોઈ પોઝિશન મેળવી છે કે હું ભણું છું. ઓફિસર મારી આ પ્રતિક્રિયા પર આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કદાચ એવી અપેક્ષા રાખી હતી કે હું ખુશીથી ઉછળી પડીશ કે ઇનામ માંગીશ, પણ અહીં તો હું મારી સફળતાને એક ગુનાની જેમ છુપાવી રહ્યો હતો. ઓફિસરે નરમ લહેજામાં કહ્યું, પણ બેટા, આ તો ખુશીની વાત છે. તે પ્રાઇવેટ એક્ઝામ આપીને મોટા સ્કૂલના બાળકોને પણ પાછળ છોડી દીધા છે. તારું નામ તો અખબારમાં આવવું જોઈએ. મેં કહ્યું, ના સાહેબ, મારી ખુશી આ વાત રાજ રહેવામાં જ છે. મારા પપ્પાને ભણતરથી સખત નફરત છે. તેઓ માને છે કે આ બધું નકામું છે. જો તેમને ખબર પડી ગઈ કે હું હજુ પણ છુપાઈને ભણું છું તો તેઓ મારા પુસ્તકો બાળી નાખશે અને મને કામ પરથી પણ કાઢી મૂકશે. મારી તમને વિનંતી છે કે આ વાતને અહીં જ પૂરી કરી દો. ઓફિસરે ઊંડો શ્વાસ લીધો અને મારી આંખોમાં છુપાયેલી લાચારી વાંચી લીધી. તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો, હર્ષિત, તું અજીબ છોકરો છે. લોકો સફળતાનો ઢોલ પીટતા ફરે છે અને તું તેને છુપાવે છે. જો તું એમ જ ઈચ્છતો હોય
તો હું ચૂપ રહીશ, પણ યાદ રાખજે તું હીરો છે અને હીરો કોલસાની ખાણમાં પણ છુપાયેલો રહી શકતો નથી. તે ઓફિસ જ ચાલ્યો ગયો, પણ જતાં જતાં મારા અંદર એક નવી આશા જગાડી ગયો. મને ખાતરી થઈ ગઈ કે મારો રસ્તો સાચો છે. રવિ સાહેબે મને ઘૂરીને જોયો અને પૂછ્યું, શું ખીચડી રંધાઈ રહી છે? તે શું કહેતો હતો? મેં જલ્દીથી વાત બનાવી દીધી, કંઈ નહીં. તેઓ પૂછતા હતા કે અહીં કોઈ જૂના પુસ્તકોની દુકાન છે કે શું? બસ તેમને એ જ બતાવતો હતો. રવિ સાહેબે ખભા ઉચક્યા અને પોતાના કામમાં લાગી ગયા. તે દિવસ પછી મારો જુસ્સો વધી ગયો. મેં ઇન્ટરમીડિયેટ પછી BAના પુસ્તકો પણ પસ્તીવાળા પાસેથી ખરીદ્યા અને મારો છૂપો અભ્યાસ ચાલુ રાખ્યો. સમય વીતતો ગયો. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. મારી જિંદગી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. દિવસના અજવાળામાં એક ગંદો મોચી અને રાતના અંધકારમાં ભણતરનો તરસ્યો વિદ્યાર્થી. અમારા ઘરમાં લાઇટ ન હોવાને કારણે હું રાત્રે મીણબત્તી સળગાવીને ભણતો. ઉનાળાની રાતોમાં જ્યારે બધા ધાબા પર સૂતા, ત્યારે હું નીચે રૂમમાં ગૂંગણામણ અને ગરમીમાં બેસીને ભણતો, જેથી રોશની બહાર ન જાય. પણ ક્યારેક થાકને લીધે જ્યારે લોથપોથ થઈ જતો, ત્યારે એ જ પુસ્તક માથા નીચે રાખીને સૂઈ જતો. એક રાત્રે હું રૂટીન મુજબ ભણી રહ્યો હતો કે મીણબત્તી પડી ગઈ અને મારી કમીઝના ખૂણામાં આગ લાગી ગઈ. મેં હળબડાઈને માથું હલાવ્યું અને જલ્દી આગ ઓલવી. પણ આ ભાગદોડમાં ખુરશી પડવાનો અવાજ થયો. પપ્પાની આંખ ખુલી ગઈ. તેઓ બબડતા નીચે આવ્યા. નીચે કોણ છે? ચોર છે કે શું? મેં જલ્દી પુસ્તકો છુપાવ્યા અને સૂઈ ગયો. પપ્પાએ આવીને જોયું તો મેં ઊંઘવાનો ઢોંગ કર્યો હતો. તેઓ થોડીવાર ત્યાં ઊભા રહ્યા અને પછી મને લાત મારીને જગાડ્યો. અહીં શું કરતો હતો? મને અવાજ આવ્યો. અને આ બળવાની ગંધ કેમ આવે છે? મેં ડરતા કહ્યું, કંઈ નહીં પપ્પા, કદાચ ઉંદર હતો, હું તેને ભગાડતો હતો. પપ્પાએ શંકાસ્પદ નજરે જોયું અને જોરથી બૂમો પાડવા લાગ્યા, મને ગાંડો ન બનાવ, તું ફરી પેલો પુસ્તકોવાળો ડ્રામા કરે છે ને? મેં કહ્યું હતું ને કે જો તું બાજ નહીં આવે તો તારી ટાંગો તોડી નાખીશ. આખું મહોલ્લું સૂવે છે અને નવાબ સાહેબ જાગે છે. તારા લીધે મારી ઊંઘ બગડે છે. તેમનો અવાજ એટલો તેજ હતો કે પડોશીઓને પણ સંભળાતો હતો. પપ્પાએ મને બહુ સંભળાવ્યું અને પછી ઉપર ચાલ્યા ગયા. મેં BSc પણ આવી જ રીતે પસાર કરી લીધું. કોઈને કાનોકાન ખબર ન પડી. હવે મારી સામે સૌથી મોટો પહાડ ઊભો હતો, સ્પર્ધાત્મક પરીક્ષા. આ મારું અસલી સપનું હતું. મંજિલ જેના માટે મેં આટલા વર્ષો કાંટા પર મુસાફરી કરી હતી. પણ આના માટે પુસ્તકો મોંઘા હતા અને પરીક્ષાની ફી પણ મારી ઓકાત બહાર હતી. મેં રવિ સાહેબ સાથે વાત કરી કે હું બપોરે જમવાનું નહીં જમું, મને તેના બદલે પૈસા આપી દેજો. રવિ સાહેબે નવાઈથી પૂછ્યું કે તને ભૂખ નથી લાગતી? તો મેં જૂઠું બોલી દીધું કે મારે પેટની તકલીફ છે અને ડૉક્ટરે પરેજી પાડવાનું કહ્યું છે. આ રીતે હું રોજ બપોરનું જમવાનું છોડી દેતો. જ્યારે બધા જમતા હોય ત્યારે હું પાણી પીને પેટની આગ ઠારતો અને દુકાનના પાછળના ભાગમાં બેસીને પસ્તીના કાગળો પર નોટ્સ બનાવતો. ભૂખથી મારું માથું ચકરાતું, આંખો સામે અંધારું આવતું. પણ મને પપ્પાના મેણા અને લોકોની મજાક યાદ આવી જતી અને મારો જુસ્સો વધી જતો. મેં એક રૂપિયો ભેગો કર્યો. મારી ભૂખ મારીને મેં પરીક્ષાની ફી અને જરૂરી પુસ્તકોની વ્યવસ્થા કરી. ઘરમાં કોઈને ખબર નહોતી. મમ્મી ક્યારેક મારી નબળી તબિયત જોઈને રડતી, પણ હું તેમને દિલાસો આપતો કે બસ થોડા દિવસ અને પછી બધું ઠીક થઈ જશે. મેં ફોર્મ ભરી દીધું અને હવે મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા શરૂ થવાની હતી. સૌથી મોટો વળાંક એ હતો કે પરીક્ષાના દિવસોમાં દુકાનેથી રજા કેવી રીતે લેવી અને પપ્પાને અંધારામાં કેવી રીતે રાખવા, કારણ કે પરીક્ષા ઘણા દિવસ ચાલવાની હતી. જો હું આટલા દિવસ દુકાને ન જાઉં તો રવિ સાહેબ પપ્પાને ફરિયાદ કરી દે. મારે એવું જૂઠું બોલવું હતું જે મારો જીવ બચાવી શકે. બીજી સવારે હું દુકાને પહોંચ્યો ત્યારે મારું દિલ જોરથી ધબકતું હતું. રવિ સાહેબ બૂટ સીવી રહ્યા હતા. હું હિંમત કરીને તેમની પાસે બેઠો અને કહ્યું કે મારે તમારી સાથે એક વાત કરવી છે. રવિ સાહેબે પૂછ્યું, હવે શું વાત છે? પહેલેથી જ તું અડધો દિવસ ગાયબ રહે છે, હવે ફરી રજા જોઈએ છે? મેં માથું ઝુકાવીને કહ્યું, વાત એમ છે કે મારા એક દૂરના સંબંધીની તબિયત બહુ ખરાબ છે અને હોસ્પિટલ લઈ જનાર કોઈ નથી. મારે થોડા દિવસ રજા જોઈએ. રવિ સાહેબે થોડા દલીલ કરી, પણ અંતે મારા ચહેરા પરની લાચારી જોઈને માની ગયા. પણ ચેતવણી આપી કે જો કામનું નુકસાન થયું કે આ કોઈ બહાનું હશે તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો. મારો રૂટીન હવે જાસૂસ જેવો થઈ ગયો હતો. સવારે હું ગંદા કપડાં પહેરીને ઓજારોનો થેલો લઈને નીકળતો, જેથી પપ્પાને લાગે કે હું કામ પર જાઉં છું. રસ્તામાં હું કોઈ જગ્યાએ કપડાં બદલતો જે મેં છુપાવીને બેગમાં રાખ્યા હતા. હુલિયો ઠીક કરતો અને વિદ્યાર્થી બનીને એક્ઝામ સેન્ટર પહોંચતો.
ત્યાંનું વાતાવરણ મારા માટે અજાણ્યું હતું. ત્યાં મોટી ગાડીઓમાં છોકરા છોકરીઓ આવતા. મોંઘા પુસ્તકો અને નોટ્સ લઈને હું મારા સાદા કપડામાં અજાણ્યો અનુભવતો હતો. જ્યારે હું મારી સીટ પર બેસતો ત્યારે મને મારા હાથ પર લાગેલા ગુંદરની ગંધ આવતી. મેં જલ્દીથી હાથ ટેબલ નીચે છુપાવી દીધા. પણ જેવું પેપર સામે આવ્યું, મારો બધો ડર જતો રહ્યો. આ એ જ સવાલો હતા જેના માટે મેં રાતો જાગીને તૈયારી કરી હતી. મારી પેન ચાલવા લાગી તો રોકાવાનું નામ જ ન લીધું. મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું, પણ મેળવવા માટે આખી દુનિયા હતી. વળતી વખતે હું ફરીથી જૂના ગંદા કપડાં પહેરી લેતો અને હાથમાં થોડી કાળસ લગાવી દેતો, જેથી લાગે કે કામ કરીને આવું છું. એક દિવસ એક્ઝામ આપીને પાછો ફરતો હતો ત્યારે ગલીના વળાંક પર અચાનક પપ્પા સામે આવી ગયા. મારો શ્વાસ થંભી ગયો. મેં હજુ કપડાં પણ બદલ્યા નહોતા. હું વીજળીની ઝડપે એક દિવાલ પાછળ છુપાઈ ગયો. પપ્પા પોતાની ધૂનમાં પસાર થઈ ગયા. તેમણે મને ન જોયો. એ સારું થયું. એક્ઝામ પૂરી થઈ. મેં મારી કિસ્મત ભગવાનને હવાલે કરી દીધી. ફરી એ જ જૂની જિંદગી શરૂ થઈ ગઈ. સવારથી સાંજ બૂટ સાંધવા અને પપ્પાના મેણા ખાવા. પણ હવે અંદર એક આશાનો દીવો હતો. તે દરમિયાન ઘરની હાલત બગડી. પપ્પાની તબિયત પણ નરમ રહેવા લાગી. એક દિવસ પપ્પાએ મને પાસે બોલાવીને કહ્યું, હર્ષિત, હવે હું વૃદ્ધ થઈ રહ્યો છું. હવે તારે જ ઘરનો ભાર ઉઠાવવો પડશે. બહેનના લગ્નની ચિંતા પણ છે. રવિ સાહેબ કહેતા હતા કે તું કામચોર થઈ ગયો છે. જો તું આવું કરીશ તો આપણે ભૂખે મરીશું. મારા દિલ પર જાણે છરી ચાલી ગઈ. મેં પપ્પાને વચન આપ્યું કે હું બધું સંભાળી લઈશ. રિઝલ્ટ આવવામાં વાર હતી. તે સમય બહુ કઠિન હતો. આખરે રિઝલ્ટનો દિવસ આવ્યો. હું ઇન્ટરનેટ કેફેમાં ગયો. રિઝલ્ટમાં મારું નામ જોયું. હું પાસ થઈ ગયો હતો. મારી ખુશીનો પાર નહોતો. સાંજે ઘરે ગયો ત્યારે દિલ થયું કે પપ્પાને કહી દઉં, પણ તેમની ગરીબી અને ચિંતા જોઈને હું અટકી ગયો. પપ્પાએ કહ્યું, રાશન માટે પૈસા નથી. મેં મારી જમા પૂંજી જે ઇન્ટરવ્યૂ માટે બચાવી હતી તે પપ્પાના હાથમાં મૂકી દીધી અને જૂઠું બોલ્યો કે રવિ સાહેબે ઇનામ આપ્યું છે. હવે આગલો વળાંક ઇન્ટરવ્યૂનો હતો. મારે સૂટની જરૂર હતી. મેં જૂના કપડાના બજારમાંથી એક કોટ પેન્ટ સસ્તું ખરીદ્યું અને તેને જાતે સોય દોરાથી મારા માપનું બનાવ્યું. ઇન્ટરવ્યૂના દિવસે મેં રવિ સાહેબને બહાનું બતાવ્યું અને સૂટ પહેરીને ઇન્ટરવ્યૂ આપવા ગયો. પેનલ સામે મેં સાચું કહી દીધું કે હું એક મોચી છું અને રાત્રે ભણું છું. ઓફિસરોની આંખોમાં નફરત નહીં પણ માન હતું. ઇન્ટરવ્યૂ પછી હું ફરી દુકાને આવ્યો. તે બેવડી જિંદગી મને અંદરથી તોડી રહી હતી. ઘરે પપ્પાએ બહેનના લગ્નના પૈસાની ચિંતા કરી. મેં તેમને હિંમત આપી. આખરે તે દિવસ આવ્યો જ્યારે ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવવાનું હતું. તે દિવસે રવિ સાહેબે રજા ન આપી એટલે મારે કામ કરવું પડ્યું. સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે ઘર પાસે ભીડ હતી અને બે મોટી સરકારી ગાડીઓ ઊભી હતી. મને લાગ્યું કે કદાચ પપ્પાને કંઈ થયું હશે કે મારું જૂઠ પકડાઈ ગયું હશે. પણ જેવો હું નજીક ગયો, લોકોએ બૂમ પાડી, હર્ષિત સાહેબ આવી ગયા, રસ્તો આપો. હું આશ્ચર્યચકિત થઈ ગયો. અંદર ગયો તો પપ્પા ઊભા હતા અને તેમની સાથે પેલા ઓફિસર હતા. ઓફિસરે હસીને કહ્યું, મુબારક હો અસિસ્ટન્ટ કમિશનર સાહેબ, તમે પહેલી પોઝિશન મેળવી છે. પપ્પાએ રડતા રડતા મને ગળે લગાડ્યો. મારા સિંહ જેવા દીકરા. તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. મને માફ કરી દે હર્ષિત, હું નાદાન હતો. મેં પપ્પાના હાથ ચૂમી લીધા અને કહ્યું કે આ તમારી જ સખ્તાઈનું પરિણામ છે કે હું આટલી મહેનત કરી શક્યો. મમ્મી પણ દોડતી આવી અને વહાલ કર્યું. તે ઓફિસરે મને સેલ્યુટ કર્યું અને કહ્યું કે તમે બધા માટે મિસાલ છો. આખા મહોલ્લામાં જે લોકો મને મોચીનો છોકરો કહેતા હતા તેઓ હવે હર્ષિત સાહેબ જિંદાબાદના નારા લગાવતા હતા. પપ્પાએ તે દિવસે સ્વીકાર્યું કે તેઓ હારથી ડરતા હતા એટલે મને રોકતા હતા. પણ હવે તેમને સમજાયું કે સંતાનોને ડર નહીં પણ સપના આપવા જોઈએ. થોડા મહિના પછી જ્યારે હું વર્દી પહેરીને એ જ ગલીમાં સરકારી ગાડીમાંથી ઉતર્યો ત્યારે મેં જોયું કે રવિ સાહેબની દુકાને એક નાનો છોકરો બૂટ સાંધતા સાંધતા ભણી રહ્યો હતો. મેં તેને મારું કાર્ડ આપ્યું અને કહ્યું કે કાલથી તું સ્કૂલે જઈશ, તારું ભણતર હું જોઈ લઈશ. હું ઓફિસર એટલા માટે નહોતો બન્યો કે મારે ખુરશી જોઈતી હતી, પણ એટલા માટે બન્યો કે બીજો કોઈ હર્ષિત પુસ્તક અને રોટલા વચ્ચે પસંદગી કરવા મજબૂર ન થાય. જો હૃદયમાં સાચો જુસ્સો હોય અને હાર માનતા ન આવડતું હોય તો મોચીનો દીકરો પણ ઓફિસર બની શકે છે. આ વાર્તા આપણને એ શીખવે છે કે સફળતા કોઈના નસીબ કે સંપત્તિની ગુલામ નથી હોતી, પરંતુ તે માત્ર અવિરત મહેનત અને અતૂટ સંકલ્પની તરસ હોય છે. હર્ષિતના ફાટેલા બૂટ અને લોખંડની સોય તેના સપનાઓને વીંધી ન શક્યા, કારણ કે તેની પાસે કલમની તાકાત પર વિશ્વાસ હતો. આ વાર્તા એ સત્યને ઉજાગર કરે છે કે ક્યારેક આપણા
વડીલોનો વિરોધ એ નફરત નથી હોતી, પણ ગરીબીએ આપેલો એક એવો ડર હોય છે જે તેમને સપના જોતા રોકે છે. પરંતુ જ્યારે સંતાન એ જ ડરને હિંમતમાં બદલી નાખે ત્યારે પિતાનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે. અંતે માનવતાનો સૌથી મોટો વિજય એ નથી કે તમે પોતે ઓફિસર બની ગયા, પણ એ છે કે તમે બીજા કોઈ જરૂરિયાતમંદ બાળકના હાથમાંથી સોય છોડાવીને તેને કલમ પકડાવી અને તેના સપનાના સારથી બન્યા. યાદ રાખો, મંજિલ તેમને જ મળે છે જેમના સપનામાં જીવ હોય છે. માત્ર પાંખો હોવાથી કંઈ નથી થતું. ઉડાન હંમેશા હોંસલાથી ભરેલી હોય છે. જો તમને આ વાર્તા સ્પર્શી ગઈ હોય અને તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ અને જીવનના પાઠો જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. તમારો એક લાઇક અને સબસ્ક્રાઈબ અમને વધુ સારી વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. બાજુમાં આપેલું બેલ આઇકન નોટિફિકેશન બેલ દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારી દરેક નવી વાર્તા તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરી તેમને પણ પ્રેરણા આપો. સાથે જોડાયેલા રહો, કારણ કે દરેક સંઘર્ષ પાછળ એક સફળતાની વાર્તા છુપાયેલી હોય છે. આભાર.